કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજનો આપણો વિષય છે ગણિત, ધોરણ 6, પ્રકરણ 2, પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ આગળના ચેપ્ટરમાં આપણે સંખ્યા પરિચય વિશે સમજ મેળવી હતી. આ ચેપ્ટરમાં આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે વાત કરવાની છે. તમે ઘણી બધી સંખ્યાઓ વિશે જાણો છો, 1 2 3 4 5 6 7 8 9 10. હવે પૂર્ણ સંખ્યા એટલે કોને શું કહેવાય, કોને કહેવાય એ આપણે શીખવાનું છે. તો તમારા ચેપ્ટરમાં આમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. હવે જે પહેલાની સંખ્યા છે એ કેવી રીતે મળશે અને પછીની સંખ્યા છે એ કેવી રીતે મળશે હું સમજાવીશ તમને. તો જ્યારે પહેલાની સંખ્યાની વાત કરીશું, કોઈ પણ સંખ્યા છે એ સંખ્યા આગળની પહેલાની એટલે એના આગળની સંખ્યા. તો અહીંયા ઉદાહરણ આપીશ 19. હવે 19 છે એ 19 ના પહેલાની સંખ્યા. તમને એકડા આવડતા હોય તો ખબર પડી જાય કે 19 પહેલા 18 આવે, બરાબર? એટલે એની આગળની સંખ્યા એને કહેવાય પહેલાની, એને કહેવાય પછીની. પહેલાની પછીની. તો 19 ના પહેલા શું આવશે? 18 અને 19 ના પછીની 20. પહેલાની સંખ્યાની વાત કરીએ આપણે અહીંયા, તો 19 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળશે? 18. તો આ 18 છે એ શેની સંખ્યા છે? 19 પહેલાની સંખ્યા. એવી જ રીતે 20 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળશે? 19. તો આ 19 છે કોની પહેલાની સંખ્યા છે? 20 ની તરત પહેલાની સંખ્યા. તો કોઈ પણ સંખ્યાની જો પહેલાની સંખ્યા શોધવી હોય તો એ સંખ્યામાંથી એકને બાદ કરવો પડે. કેટલાને કોને બાદ કરવો પડે? એકને. ધારો કે 544 છે. 544 ની પહેલાની સંખ્યા શોધવી હોય તો 544 માંથી એક બાદ કરીએ કેટલા રહેશે? 543. તો 543 એ 544 ની તરત પહેલાની સંખ્યા છે. આ તમને સમજણ પડી હશે. હવે બીજી વાત છે પછીની સંખ્યા. તો પછીની સંખ્યા. તો આગળ જેમ જોઈ પહેલાની, હવે પછીની. બીજું ઉદાહરણ આપું, જેમ કે 2 બગડા 22, 22 છે એના પછી શું આવશે? તો તમે અહીંયા ગણતરી કરો, 21 22 23 24 25 26. આમ તમને અમુક તો આવડતા જ હશે બધાને, છઠ્ઠા ધોરણમાં એટલે ખબર તો પડી જ જાય. પણ નિયમ પ્રમાણે આપણે જઈએ તો 22 પછીની સંખ્યા, પછીની વાત કરીએ તો શું આવશે? 23. તો કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યામાં એક ઉમેરવાથી તેના પછીની સંખ્યા મળે છે. જેમ કે 22 + 1 બરાબર 23. એવી જ રીતે આગળ 23 + 1 બરાબર 24, 24 + 1 બરાબર 25, 25 + 1 બરાબર 26. તો 22 પછીની સંખ્યા 23, 23 પછીની 24, 24 પછીની 25 અને 25 પછીની કઈ આવશે? 26. એમ કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યામાં એક ઉમેરીએ તો શું થાય? એના પછીની સંખ્યા મળે અને એક બાદ કરીએ તો તેના પહેલાની સંખ્યા મળે છે. એક ઉદાહરણ લઈશું બીજું કે અહીંયા લખ્યા છે મેં 500. હવે આની તરત પહેલાની અને પછીની સંખ્યા જોવાની છે. તો પહેલાની સંખ્યા માટે આપણે 500 માંથી 1 શું કરવા પડે? ઓછા કરવા પડે. અને પછીની સંખ્યા જોવા માટે 500 માં 1 ઉમેરવા પડે. તો 500 - 1 એટલે કેટલા? 499. 499 પછી શું આવે છે? 500. જો આ ના આવડતું હોય તો તમે સંખ્યા અંકો છે લખી શકો છો. હવે તો કરોડ અને મિલિયન સુધીના અંક આવ્યા. 100 કરોડ 10
કરોડ. તો તમારે ગણતરી આવડવી જોઈએ, એકમ દશક 100 1000 એવી રીતે સ્થાન કિંમત પણ આવડવી જોઈએ અને એના માટે તમારે ઘરે પ્રેક્ટિસ જરૂરી છે. તો પછીની સંખ્યાની વાત કરીએ તો 500 + 1 તો કેટલા થશે? 501. તો 500 પહેલાની સંખ્યા છે 499 અને 500 પછીની સંખ્યા છે 501. તો તમને નિયમની ખબર પડી હશે કે પહેલા અને પછીની સંખ્યા. આ વાત થઈ પહેલા પછીની સંખ્યાની. ત્યારબાદ આગળ એક છે પ્રયત્ન કરો. એ પ્રયત્ન કરો તમને સમજાવું છું. પ્રયત્ન કરોની વાત કરી રહી છું એટલે ધ્યાન આપજો. કે નીચેની સંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખો. તમારી ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ છે 16 વાળું એ પણ તમે જોઈ શકો છો ને ગણી શકો છો. તો એક પછી અને એની તો પહેલું છે 1. હવે એક વિશે વિચારો કે એકની પહેલાની સંખ્યા. તો એક પહેલા કઈ સંખ્યા આવે? 0 અને પછી તો 2. તો આ તો તમને ઈઝી છે, આવડે. પણ કોઈ મોટી રકમ હોય, ધારો કે નીચે આપેલા છે 1 લાખ. કેટલા? 1 લાખ. 1 લાખમાં 5 શૂન્ય હોય છે. હવે આ 1 લાખની પહેલાની સંખ્યા તો 99,999. 99,999 એ શું છે? એની પહેલાની સંખ્યા. તો આ 1 લાખમાંથી 1 બાદ કરીએ તો એની પહેલાની સંખ્યા મળી. હવે પછીની સંખ્યા તો 1 લાખમાં શું કરવું પડે? 1 ઉમેરીએ તો શું હશે? પછીની સંખ્યા. તો 1,01,000 એના પછીની સંખ્યા. તો આવી રીતે તમે મોટી સંખ્યા હોય એની ગણતરી કરી શકો છો. ઘણા બધા ઉદાહરણ આપ્યા છે અંદર. 1997 છે તો એની પહેલાની સંખ્યા 1996 અને એના પછીની સંખ્યા 1998. બરોબર. હવે બીજો પ્રશ્ન છે કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. તો તમને અહીંયા પહેલા પ્રાકૃતિક સંખ્યા વિશે માહિતી આપીશ, પછી આગળ વાત કરીશું. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો તમે જે અંકો શીખ્યા હવે પ્રાકૃતિક સંખ્યાની માહિતી આપીશ. તો તમે જે અંકો શીખ્યા છો જેમ કે 1 2 3 4 5 એમ આગળ ઘણા બધા અંકો ચાલ્યા કરે. તો આ જે અંકો છે એ અંકો છે પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા એ કયા સંકેત વડે દર્શાવવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો n સંકેત વડે પ્રાકૃતિક સંખ્યાના સમૂહને દર્શાવાય છે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા કેવી હોય છે? તો પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, અનંત છે. અનંત છે. હવે આ વાત કરી પ્રાકૃતિક સંખ્યાની. ત્યારબાદ સૌથી નાની અને સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો હું બોર્ડ પર લખીશ તમને. સૌથી નાની અને સૌથી પહેલી. પ્રાકૃતિક સંખ્યા એક છે. તમને વિચાર આવશે કે આમાં શૂન્યનો સમાવેશ થતો નથી. યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે. તો સૌથી નાની અને સૌથી પહેલા આવતી પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા આપેલું છે કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો એક એવી સંખ્યા છે કે જેની આગળ કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. બાકી બધી સંખ્યાઓની આગળ પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી અને શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અસંખ્ય છે, અનંત છે. એવી કોઈ સંખ્યા જ નથી કે જે મોટી હોય કે
કે એના પછી પણ મોટી સંખ્યા આવતી હોય, છેલ્લે આવતી હોય, એટલે એમાં કોઈ સંખ્યા નથી, બરોબર, અને એકથી ઓછી પણ નથી. હવે આગળ વાત કરીએ પૂર્ણ સંખ્યાની. આ પ્રાકૃતિક સંખ્યાની વાત હતી. પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે શું? તો શૂન્ય અને બધી પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી મળી જે સંખ્યા બનાવે તેને કહેવાય છે પૂર્ણ સંખ્યા. અહીંયા હું વ્યાખ્યા લખીશ. શૂન્ય અને બધી પ્રાકૃતિક સંખ્યા ભેગી મળી જે સંખ્યા બનાવે તેને પૂર્ણ સંખ્યા કહે છે. હવે જેમ પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય તેમ પૂર્ણ સંખ્યાના સમૂહને W વડે દર્શાવવામાં આવે છે. આમાં કેપિટલ W સંકેત વડે દર્શાવવા. હવે આગળ વાત કરીએ કે એમાં શેનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, પરંતુ પૂર્ણ સંખ્યામાં શરૂઆત શૂન્યથી થાય છે. તો શૂન્ય, 1, 2, 3, 4 અને આગળ એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા પણ કેવી છે? અસંખ્ય છે, અનંત છે. હવે જેમ આગળ જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની ને પહેલી સંખ્યા કઈ છે? તો 1. એમ પૂર્ણ સંખ્યામાં સૌથી પહેલી સંખ્યા અને નાની સંખ્યા કઈ છે? 0 છે. પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ. યાદ રાખજો, સૌથી નાની ને પહેલી કઈ આવશે? 0 અને પ્રાકૃતિકમાં 1. હવે હું તમને એક વસ્તુ સમજાવું કે શું બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય? તો હા, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. એટલે પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, પણ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે અને શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. એટલે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય, પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાતી નથી. આ તમારી સમજણ માટે. હવે આગળ પ્રયત્ન કરો, જોઈશું કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય? તો હા, પણ શું પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય? તો ના, કેમ કે શૂન્ય નથી આવતો. હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો તમે જોઈ શકો 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો એવી કોઈ મોટી સંખ્યા નથી. કેમ? કારણ કે મોટી સંખ્યા આવે જ નહીં, અનંત છે, અસંખ્ય છે, એમાં કોઈ એવી સંખ્યા જ નથી. હવે વાત કરીએ આગળનો પોઈન્ટ આપણો સંખ્યા રેખા. મેઇન પોઈન્ટ છે આપણો સંખ્યા રેખા ચેપ્ટરમાં. તો સંખ્યા રેખા એટલે શું? તો તમે કોઈ પણ રેખા દોરો, એ રેખા પર અંક લખો અને પછી એટલે કે સંખ્યા લખો, એનાથી સંખ્યા રેખા બને. એક ઉદાહરણ આપીશ તમને. તમે તમારી સ્કેલનો ઉપયોગ કરી શકો છો, એને કહેવાય ફૂટપટ્ટી, અને એમાંથી અંક દોરો. શરૂઆત તમારી સ્કેલ
પછી યોગ્ય અંતર 1 સેન્ટીમીટર અંતરે કેટલા હોય છે? 1, ફરી એટલા સેન્ટીમીટરે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ આગળ તમે જેટલી બનાવી શકો લખી શકો છો. મારે તમને સમજાવવાનું છે કે સંખ્યા રેખા એટલે શું. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે 2 અને 4 વચ્ચે કેટલું એકમ અંતર છે અને તેનું અંતર ચોક્કસપણે 2 એકમ છે. એવી જ રીતે 2 અને 6 ની વચ્ચે અને 2 અને 7 ની વચ્ચેનું અંતર. તો અહીંયા 2 આયા 2 અને અહીંયા છે 4. તો 2 અને 4 વચ્ચે કેટલા એકમનું અંતર છે? 2 થી 3, 3 થી 4, 2 એકમનું અંતર છે. એવી રીતે 2 થી 6 ની વચ્ચે તો 1, 2, 3 ને 4 અંતર, અને એવી રીતે 2 થી 7 ની વચ્ચે 5 એકમનું અંતર છે. તો તમે અહીંયા જોઈ શકો છો. હવે 7 અને 4 અહીંયા એવું કીધું છે કે સંખ્યા રેખા પર 7 સંખ્યા 4 ની જમણી બાજુ. આ જમણી ને ડાબી બાજુ એટલે શું? તો ધારો કે 7 લઈએ આપણે કોઈ પણ ઉદાહરણ માટે 7. તો આ મારો જમણો હાથ છે, આ મારો ડાબો હાથ છે. તો જે સંખ્યા જમણી બાજુ આવેલી હોય એ સંખ્યા બધી કેવી હોય? તો જે સંખ્યાની જમણી બાજુ સંખ્યા આવેલી હોય એ બધી સંખ્યા તે સંખ્યા કરતાં મોટી સંખ્યા હોય છે. પરંતુ અહીંયા 7 ની વાત કરીએ તો 7 ની ડાબી બાજુ, આને કહેવાય ડાબી બાજુ, મારો જે ડાબો હાથ છે તે. તો ડાબી બાજુ જે સંખ્યા આવેલી છે તો તમે સંખ્યા રેખા પર જોઈ શકો છો કે 7 કરતાં બધી કેવી છે? 6, 5, 4, 3 એ બધી 7 કરતાં નાની છે. તો યાદ રાખજો, ડાબી બાજુ જઈએ તો નાની અને જમણી બાજુ જઈએ તો કેવી આવે? મોટી સંખ્યા. હવે આગળ વાત કરીએ તો એના માટે મોટી સંખ્યા ધારો કે 7. તો 7 એ 4 ની કઈ બાજુ છે? તો 7 એ 4 ની જમણી બાજુ છે. પરંતુ 4 એ કઈ બાજુ છે 7 ની? તો 4 એ 7 ની ડાબી બાજુ છે. આવું બોલાય. હવે 7 એ કેવા છે? મોટા છે 4 કરતાં, તો આવી નિશાની લખી શકાય. અને 7 એ કઈ બાજુ? તો જમણી બાજુ. આવું તમને ખબર પડવી જોઈએ. બરોબર. હવે મોટું નાનું એ તો ખબર પડશે. પાછળ જોઈએ સંખ્યા રેખા. ડાબી બાજુ નાની, જમણી બાજુ મોટી સંખ્યા રેખા. હવે હું તમને સંખ્યા રેખા પરનો સરવાળો સમજાવીશ. હવે સરવાળા માટે કોઈ પણ સંખ્યા આશરે આપણે લઈએ તો 3 + 3 લખીશ. બરોબર. 3 + 3. તો 3 થી શરૂઆત કરીશું. 3 થી 3 સ્ટેપ આગળ. ઝીરો થી શરૂઆત થશે. તો 0 થી શરૂઆત કરીએ તો 0 થી 3 સ્ટેપ. ફરીથી બીજા 1, 2 ને 3 અને ફરીથી ત્રીજા 3. 1, 2 ને 3. તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અરે સોરી, મારે લખવામાં ભૂલ થઈ. 3 + 3 છે. આપણે બીજું ઉદાહરણ લઈશું. 3 + 3 કરીશું તો જવાબ 6 આવશે. કેવી રીતે? તો જુઓ 3 અને 3. કારણ કે 3 + 3 કેટલા થશે? 6. તો અહીંયા 3 + 3 કરીશું એટલે 6 જવાબ મળશે. મારા સમજાવવામાં ભૂલ થઈ છે. અહીંયા હું ફરીથી સમજાવીશ તમને. સરવાળાની રીત છે એટલે મારે ભૂલ થઈ ગઈ. હું ફરીથી સમજાવું છું. જુઓ 3 થી 1 ખાનું, પછી બીજું અને પછી ત્રીજું. એ રીતે 1, 2 ને 3. સરવાળા માટે આવી રીતે મેં જે આગળ તમને સમજાવ્યું ગુણાકાર માટે હતી એ મારી ભૂલ હતી. અહીંયા સરવાળાની વાત થઈ રહી છે. તો 3 + 3 કરીશું તો 3 થી આગળ 3 ડગલા. કેટલા ડગલા? 3 થી આગળ 3 પગલા. તો 3 થી આગળ 3 પગલા ભર્યા કારણ કે પાછળ 3. તો 1, 2 ને 3. તો જવાબ કેટલો આવ્યો?
12 હવે 2 + 7 કીધું છે, સરવાળાની વાત થઈ રહી છે. 2 થી 7 ડગલા આગળ, 2 થી 7 પગલા આગળ. તો અહીંયા 2 થી ગણીશું 1 2 3 4 5 6 7. તો કેટલો જવાબ આવ્યો? 9. તો 2 + 7 કરી જોશો તો 9 જવાબ આવશે. જ્યારે સરવાળો કરવાનો હોય તો જે સંખ્યા આપેલી હોય પહેલા અને પાછળ સરવાળા પછી જે સંખ્યા હોય એટલા પગલા તમારે સંખ્યા રેખા પર આગળ જવાનું. આ વાત થઈ સરવાળાની. હવે બાદબાકી. સંખ્યા રેખા પર બાદબાકી. હું ફરીથી સંખ્યા રેખા દોરીશ. તમે આવી રીતે ઘરે દોરી શકો છો. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે કોઈ પણ સંખ્યામાંથી આપણે બાદબાકી કરવી છે. તમારી પાઠ્યપુસ્તકમાં 7 - 5 છે. આપણે બીજું ઉદાહરણ લઈશું 9 - 4. બરોબર, આ બાદબાકી છે. 9 માંથી 4 બાદ કરવાના. તો પહેલા આપણે ક્યાં જવું પડે? 9 પર. હવે જ્યારે સરવાળો હોય છે ત્યારે સંખ્યાની કઈ બાજુ ખસતા હતા? જમણી બાજુ ખસતા હતા. અને જ્યારે બાદબાકી હોય ત્યારે આપણે ડાબી બાજુ ખસીએ છીએ. યાદ રાખજો, કઈ બાજુ? ડાબી બાજુ. તો 9 માંથી 4 ડગલા આગળ 1 ડગલું 2 ડગલું 3 ડગલું અને 4 ડગલું. 4 ડગલા આગળ ભર્યા 1 2 3 4. કેટલા હતા? 9 માંથી 4. તેનો જવાબ આવ્યો કેટલો? 5. તો આવી રીતે જ્યારે બાદબાકી હોય ત્યારે ડાબી બાજુ ખસવાનું અને સરવાળો હોય ત્યારે કઈ બાજુ? જમણી બાજુ. આ ઉદાહરણ તમને સમજણ પડી હશે. પછી બીજી એક દોરીને સમજાવું. 0 1 2 3 4 5 6 7 8 9 10. હવે આશરે લઈએ કે 6 - 2. હવે 6 - 2 તો પહેલા ક્યાં જવું પડે? 6 ઉપર જવું પડે. એનાથી કેટલા ડગલા ઓછા? 2. તો 2 ડગલા આગળ વધો ડાબી બાજુ. યાદ રાખજો, લેફ્ટ સાઈડ બાદબાકી છે. 1 2. તો 1 અને 2. તો 6 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે? 4. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આ તમારો જવાબ. હવે સરવાળો બાદબાકીમાં ખબર પડી હશે. આગળ ગુણાકાર જોઈએ. ત્રીજો પોઈન્ટ છે ગુણાકાર. હવે જે મેં તમને આગળ સમજાવ્યું કે કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર આપણે મેળવવો. તમારી ટેક્સ્ટબુકમાં છે 3 × 4, પણ અહીંયા હું લઈશ 3 × 2. તો કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ગુણાકારમાં કેવું હોય? 1 2 આ રીતે લખો 3 4 5 6 7 8 9. હવે 3 × 2 છે તો 3 ડગલા આપણે કઈ રીતે ગુણાકાર કરવાનો છે? 3 સંખ્યા લેવાની. પણ કેટલી વાર? 2. તો 3 પગલા ખેંચવાના. 0 થી 3 1 2 ને 3. ફરીથી 1 2 ને 3. બરોબર. તો આ 1 અને 2 3 કેટલી વાર લીધા? 3 પગલા 2 વાર. તો એનો જવાબ કેટલો આવ્યો? 6. 3 દુ 6. તો આવી રીતે ગુણાકારમાં તમે કરી શકો. હું તમને બીજું એક ઉદાહરણ આપીશ. 2 × 6 નું ઉદાહરણ લઈશું. 2 × 6. સરવાળા બાદબાકીમાં એક પગલું ખસવાનું છે. ગુણાકારમાં જે સંખ્યા હોય એ પ્રમાણે ખસવાનું છે. 3 હોય તો 3 એક પગલા, 2 હોય તો 2 પગલા. જેટલી વાર પાછળ આપ્યું હોય એટલા પગલા ભરવાના.
પહેલા 2 છે એટલે 2 2 લઈશું, ફરી બીજા 2 એટલે ક્યાં આવશે 4 ઉપર, ફરીથી બીજા 2 લઈએ એટલે કેટલા આવશે 6 ઉપર, 5 અને 6, ફરીથી 8 ઉપર, અહીંયા ગણતું જવાનું 1 વાર 2 વાર 3 વાર 4 વાર, કેટલી વાર ભરવાના છે 6 વાર, પછી આગળ 5 અને અહીંયા 6, તો જવાબ શું આવ્યો તો 2 ગુણ્યા 6 બરાબર 12. તો આવી રીતે તમે ગુણાકાર સંખ્યા રેખા પર કરી શકો છો. હવે વાત કરીએ કે આ જે મેં તમને શીખવાડ્યું વિડીયોમાં એમાં તમે શું શીખ્યા, તો સંખ્યા રેખા પર સરવાળો, સંખ્યા રેખા પર ગુણાકાર, સંખ્યા રેખા પર શું શીખ્યા બાદ બાકી, ત્યારબાદ નાની મોટી સંખ્યા, પહેલા આવતી અને તરત પછીની સંખ્યા. હવે આપણે સંખ્યા રેખા પર જે ગુણાકાર સરવાળા શીખ્યા એનો પ્રયત્ન તમે ઘરે કરી શકો છો. થેન્ક યુ.